હાય ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ચેનલ એપી ટ્રાવેલ વ્લોગની અંદર ફરીથી એક નવા વિડીયો સાથે આપનું સ્વાગત છે. અત્યારે ચાલે છે વેકેશન ઉનાળાનું, અને ઉનાળાના વેકેશનની અંદર મહારાજ ટાઉનની અંદર આવ્યું છે આનંદ મેળો, અને આજે હું આવ્યો છું આનંદ મેળાને એક્સપ્લોર કરવા. તો આ આનંદ મેળો કેવો છે, કેટલી ટિકિટ છે, કેવી રાઇડ્સ છે, બધી જ માહિતી વિડીયોની અંદર છે. તો જોડાયેલા રહો મારી સાથે, અને મારી પાછળ છે આનંદ મેળો. તો જઈએ આનંદ મેળાની અંદર અને જોઈએ કે કેટલી ટિકિટ છે અને કઈ કઈ રાઇડ્સો છે. આ રીતનો કંઈ ગેટ છે અને આ ચકડોળ તમને દેખાઈ રહ્યું છે. આ મસ્ત ગેટ છે. એન્ટ્રી ટિકિટ કેટલી છે એ પણ હું તમને બતાવીશ. આ ગ્રાઉન્ડ છે. બસ આટલાથી આગળ વધીએ. બસ તો જુઓ, અહીંયા એન્ટ્રી ટિકિટ ત્યાં છે. તો એન્ટ્રી ટિકિટ લઈને, અને આ છે મેન ગેટ. જુઓ પબ્લિક અહીંયા જઈ રહી છે, અને આપણે પહેલાં એન્ટ્રી ટિકિટ લઈ લઈએ અને કેટલી ટિકિટ છે એ હું તમને જણાવું. ત્યાં એન્ટ્રી ટિકિટની બારી છે, બુકિંગ કાઉન્ટર લખેલું છે. આ જુઓ બુકિંગ લખેલું છે, ત્યાં છે એન્ટ્રી ટિકિટ. તો આપણે ટિકિટ લઈ લઈએ, કેટલી છે હું તમને જણાવું. એન્ટ્રી ટિકિટ છે 50 રૂપિયા. એક જણની બાળક હોય કે ગમે તો હોય 50 રૂપિયા છે. અને આ રહી ટિકિટ. અંદર જઈએ. બસ જો અહીંયાથી છે એન્ટ્રી, આપણે જઈશું અંદર. આ છે એન્ટ્રી. આપણે આ મસ્ત જગ્યા છે. તો બસ અહીંયાથી અંદર જઈએ, અને અંદર જોતાની સાથે જ મોટું ચકડોળ તમને અહીંયા જોવા મળશે. અને આ જુઓ, અહીંયા આવતાની સાથે જ સેલ્ફી માટે મસ્ત જગ્યા છે. લોકો ફોટોગ્રાફ લઈ રહ્યા છે. અને આ બાજુ જોઈએ તો આ રીતનું કંઈ વાતાવરણ છે. તો અંદર જઈએ. બસ તો જુઓ, બસ એન્ટ્રી કરી લીધી છે, અને અહીંયાથી ચાલતા ચાલતા અંદર જઈએ. હા તો મિત્રો, આપણે અંદર પ્રવેશ કરી લીધો છે, અને અહીંયા જુઓ અલગ અલગ ગેમ્સ છે અંદર મેળાની અંદર. અને મેળાની અંદર આગળ આપણે જોઈએ તો ચકડોળ છે અને અલગ અલગ રાઇડ્સો છે. તો રાઇડ્સોના ભાવની વાત કરીએ તો ચકડોળની પ્રાઇસ છે પર પર્સન 100 રૂપિયા. આ જોઈ રહ્યા છો ચકડોળ. અને અમુક રાઇડ્સોનો ભાવ છે 50 રૂપિયા. તો અહીંયા રાઇડ્સોનો ભાવ છે 100 અને 50. તો એનાથી નીચે કોઈ રાઇડ્સ નથી. નાના ભૂલકાઓના પણ લગભગ 50 રૂપિયા છે. તો અહીંયા આવો તો આ ભાવ તમે ધ્યાનમાં રાખીને આવજો. અને એન્ટ્રી ટિકિટ છે 50 રૂપિયા પર પર્સન.
હા તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેશો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લોકો સુધી શેર જરૂરથી કરજો, જેથી કરીને લોકો આ વિડીયો ઘરે બેસીને જોઈ શકે. તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય રામ.